માંગરોળના સિનિયર ડોક્ટરનું સન્માન સમારોહ સાથે મેગા કેમ્પ યોજાયો। માંગરોળના સિનિયર ડોક્ટરનું સન્માન સમારોહ સાથે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ મેગા રક્તદાન કેમ્પને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ ભાજપના રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। માંગરોળના ડોક્ટર એસોસિએશન દ્વારા આયોજિત મેગા રક્તદાન કેમ્પ સાથે માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી દર્દીઓને તંદુરસ્તમય જીવન આપનાર એવા વરિષ્ઠ તબીબો સિનિયર ડોક્ટરોનો સન્માન સમારોહ તેમજ સ્વર્ગસ્થ ડોક્ટરોની સેવાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સુંદર કાર્ય માંગરોળના દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો। રક્તદાન કેમ્પમાં શ્રીરામ બ્લડ બેંક પોરબંદર તેમજ બ્લડ બેંક સિવિલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી યોજાયો હતો। માંગરોળના પ્રથમવાર 350 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ મેગા કેમ્પ થકી એટ્રુથેલ રક્ત કેન્સરગ્રસ્ત દર્દીઓ તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતમાં કેસોમાં મદદરૂપ થશે તેવું ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ઇરફાન ગુજરાતીએ જણાવ્યું હતું। માંગરોળ શહેરમાં ડોક્ટર એસોસિએશન દ્વારા પ્રથમવાર વરિષ્ઠ સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહના અવસરે રક્તદાન કેમ્પમાં વધુમાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ વેપારીઓ આગેવાનો પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો યુવાનોએ હાજરી આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા તમામ ડોક્ટરે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। રિપોર્ટિંગ બાય વિનુ મેસવાણીયા માંગરોળ ડોક્ટર એસોસિએશન સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં પોરબંદર શ્રીરામ વોલન્ટરી બ્લડ બેંક અને જૂનાગઢ જીએમઆરએસ મેડિકલ કોલેજ બ્લડ બેંકના સહિત ઉપક્રમે આ આયોજન કરેલ છે। એમાં 150+ બોટલ અત્યારે રક્ત એકત્રિત થઈ ગયું છે અને હજી બ્લડ ડોનેશન ચાલુ છે। માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા એક સિનિયર ડોક્ટર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં અમારા જે સિનિયર ડોક્ટર્સ વર્ષોથી જે માંગરોળમાં સેવા કરતા હતા એના માટે અમે એક સન્માન સમારોહ કર્યો અને એમના સન્માનમાં અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરેલો હતો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારી સહયોગી સમિતિ 7 જેટલી સહયોગી સમિતિ હતી, એ બધાને અમને ખૂબ સપોર્ટ કર્યો। પત્રકાર મિત્રોએ અમને આ બ્લડ ડોનેશન કેમ્પના પ્રચાર માટે ખૂબ મદદ કરી અને પરિણામ એ છે કે અત્યારે 2 કલાક જેવો રક્તદાનનો સમય થયો છે, 250થી ઉપર બોટલ થઈ ચૂકી છે અને હજુ ઘણા બધા રક્તદાતા વેઇટિંગમાં છે। એટલે આજનો આ પ્રોગ્રામ જોતા અને માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે તેમાં અમે ખૂબ ખુશ છીએ અને પબ્લિક દ્વારા પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। આ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ અને વૃદ્ધો કોઈ ઇમરજન્સી કેસમાં પણ આ બ્લડનો ઉપયોગ થઈ શકશે। એટલે અમે આ બાબતે માંગરોળની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।